નમસ્કાર. 1 મિનિટ માટે વિચારો. શું રોજના માત્ર 20 રૂપિયા બચાવીને 50,000 રૂપિયા ભેગા કરી શકાય? અશક્ય લાગે છે, બરાબર ને? પણ આજે આપણે એ જ સમજવાના છીએ કે આ કેવી રીતે શક્ય છે. ચાલો, આ મજેદાર સફર શરૂ કરીએ. તો આ આખી વાત શરૂ ક્યાંથી થાય છે? એ શરૂ થાય છે એક એવા સવાલથી જે સાંભળીને કોઈને પણ નવાઈ લાગે. તો સવાલ એકદમ સિમ્પલ છે. શું દરરોજના ફક્ત 20 રૂપિયા જેવી નાની રકમથી 50,000 રૂપિયા જેવી મોટી રકમ બનાવી શકાય? પહેલીવાર સાંભળીએ તો લાગે કે ના, આ તો શક્ય જ નથી. પણ ચાલો ઊંડા ઉતરીને જોઈએ કે આ વાતમાં દમ કેટલો છે. આ સવાલનો જવાબ શોધવા માટે સૌથી પહેલાં થોડું સરળ ગણિત જોઈએ. તો આ આખી ચેલેન્જની શરૂઆત થાય છે એકદમ નાની રકમથી. દરરોજના માત્ર 20 રૂપિયા. હવે આ એટલી રકમ છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના રોજના ખર્ચમાંથી આરામથી કાઢી શકે, ખરું ને? હવે જુઓ, જો આ 20 રૂપિયા રોજ બચાવવામાં આવે તો એક મહિનામાં એટલે કે 30 દિવસમાં એ બની જાય છે પૂરા 600 રૂપિયા. નાની શરૂઆત છે, પણ એક મહિનામાં જ ફરક દેખાવા લાગે છે. અને જો આ આદતને આખું વર્ષ પકડી રાખવામાં આવે તો વર્ષના અંતે 7,200 રૂપિયા ભેગા થાય છે. સારી રકમ છે, કોઈ ના પાડી શકે. પણ આપણે જે 50,000 રૂપિયાના ટાર્ગેટની વાત કરી રહ્યા હતા એનાથી તો હજુ ઘણા દૂર છીએ. તો પછી મૂળ સવાલ એ જ છે કે 50,000 રૂપિયા આવશે ક્યાંથી? 7,200 અને 50,000 આટલો મોટો ગેપ કેવી રીતે ભરાશે? આ જ આ આખી યોજનાનો સૌથી રસપ્રદ ભાગ છે. અને બસ અહીં જ એન્ટ્રી થાય છે એક સ્માર્ટ સ્ટ્રેટેજીની. આ એવી વ્યૂહરચના છે જે ખાલી પૈસા બચાવવા પર નહીં, પણ એ બચતને કામે લગાડીને તેને વધારવા પર ફોકસ કરે છે. આ સ્માર્ટ સ્ટ્રેટેજીનો હીરો છે SIP, એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. હવે આ કોઈ રોકેટ સાયન્સ નથી. આ એકદમ સરળ રીત છે જેમાં દર મહિને એક નક્કી કરેલી રકમ મ્યુચ્યુઅલ ફંડ જેવી જગ્યાએ ઇન્વેસ્ટ થાય છે. આ સ્ટ્રેટેજીના સ્ટેપ્સ એટલા સરળ છે કે કોઈ પણ ફોલો કરી શકે. જુઓ, પહેલું, દર મહિને 600 રૂપિયા બચાવો. બીજું, એને SIPમાં ઇન્વેસ્ટ કરો. અને ત્રીજું, અને આ સૌથી મજેદાર છે, બસ એને સમયની સાથે વધતું જુઓ. ઓકે, તો હવે જોઈએ કે આ સ્ટ્રેટેજી પાછળનું અસલી મેજિક શું છે. કેવી રીતે બચાવેલા પૈસા આપણા માટે વધારે પૈસા કમાવાનું શરૂ કરે છે. આ ગ્રોથ પાછળનો સિક્રેટ છે કમ્પાઉન્ડિંગની તાકાત. આને જાદુઈ ચક્રવૃદ્ધિ વ્યાજ પણ કહેવાય. આનો મતલબ એ છે કે જે પૈસા રોક્યા છે એના પર વળતર મળે છે. અને પછી એ વળતર પર પણ વળતર મળવાનું શરૂ થાય છે. એક રીતે જોવા જઈએ તો પૈસા પોતે જ પૈસા કમાવાનું શરૂ કરી દે છે. અને હવે જુઓ આનું પરિણામ. આ ખરેખર આંખો ખોલી નાખે એવું છે. જો દર મહિને 600 રૂપિયાનું રોકાણ 5 વર્ષ સુધી ચાલુ રાખવામાં આવે તો કુલ રોકાણ કેટલું થાય? 36,000 રૂપિયા. પણ જો એના પર સરેરાશ 12% વળતર મળે તો એ જ રકમ વધીને 50,000 રૂપિયાથી પણ વધારે થઈ શકે છે. આ છે લાંબા સમય સુધી ધીરજ રાખીને રોકાણ કરવાનો ફાયદો. અને આ એ જ ફંડામેન્ટલ વાત છે જે અમીર લોકો જાણે છે. તેઓ ખાલી પૈસા કમાવા માટે મહેનત નથી કરતા, તેમના પૈસા તેમના માટે મહેનત કરે છે. પણ એક મિનિટ, જો આ બધું આટલું સરળ છે તો પછી મોટાભાગના લોકો કેમ નથી કરી શકતા? કારણ કે તેઓ એક બહુ જ સામાન્ય ભૂલ કરે છે. ચાલો જોઈએ કે એ ભૂલ કઈ છે. આંકડા તો એવું કહે છે કે લગભગ 90% લોકો આ એક જ ભૂલના ચક્કરમાં ફસાઈ જાય છે અને આર્થિક રીતે આગળ નથી વધી શકતા. તો જુઓ, અહીં 2 રસ્તા સ્પષ્ટ દેખાય છે. એક તરફ છે સ્માર્ટ આદત, જેમાં રોજના 20 રૂપિયા બચાવીને અને ઇન્વેસ્ટ કરીને એક મજબૂત ભવિષ્ય બનાવી શકાય છે. અને બીજી તરફ છે એક સામાન્ય ભૂલ. એ જ 20 રૂપિયા બિનજરૂરી જગ્યાએ વાપરી નાખવા અને પછી હંમેશા એવું વિચારવું કે યાર, બચત કરવા માટે પૈસા જ નથી. આ આખી ચર્ચાનો સાર શું છે? એ જ કે નાની પણ નિયમિત આદતો જ એક મોટા અને સુરક્ષિત ભવિષ્યનો પાયો નાખે છે. એક વાત યાદ રાખવા જેવી છે. કોઈ પણ સફરમાં સૌથી અઘરું અને સૌથી જરૂરી પગલું પહેલું જ હોય છે. તો કેમ નહીં આજથી જ આ 20 રૂપિયાની બચત ચેલેન્જ શરૂ કરવામાં આવે? આ નાણાકીય આઝાદી તરફનું પહેલું પગલું હોઈ શકે છે. તો હંમેશા એ વાત ગાંઠ બાંધી લેજો કે નાની શરૂઆત જ મોટું ભવિષ્ય બનાવે છે. આ જ વિચાર સાથે આજની આપણી આ વાત અહીં પૂરી કરીએ છીએ.